નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કેશોદ શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને વિકાસના સંગમરૂપ એક ઐતિહાસિક આયોજન થયેલ હતું। કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ તેમજ હનુમાનજી દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવેલું હતું। આ પાવન કાર્યક્રમ તારીખ 7/2/2026 શનિવારના રોજ સાંજે 6 કલાકે પંડિત દીનદયાળ ઉદ્યાન, અંબાવાડી બગીઓ, કેશોદ ખાતે યોજવામાં આવેલ। વિકાસની સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતા કેશોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે નવીનીકરણ પામેલા આ બગીયામાં હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ તથા આધુનિક મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ મેંદરડા ખાખીમડીના 1008 મહામંડલેશ્વર સુખરામ બાપુ દ્વારા લોકાર્પણ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણિયા, પ્રવીણભાઈ ભાલારા, ચિરાગ ભોપારાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું। હજારોની સંખ્યામાં ઉપસ્થિત કેશોદના નાગરિકો દ્વારા હનુમાન ચાલીસા પઠન કરવામાં આવેલું હતું તેમજ નવચંડીના પાઠ કરવામાં આવેલા હતા। નવીન ડિઝાઇન ધરાવતા આ બગીયામાં બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડ્સ, સિનિયર સિટીઝન માટે વોકિંગ ટ્રેક, આધુનિક લાઇટિંગ વ્યવસ્થા, આઉટડોર તથા ઇન્ડોર જીમ, લસરપટ્ટી, ઝૂલા તેમજ હરિયાળી વાતાવરણ સર્જાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આ બગીચો નગરજનો માટે આરામ, મનોરંજન અને આરાધનાનું કેન્દ્ર બનશે। ઉલ્લેખનીય છે કે અગાઉ મોર્નિંગ વોક પૂરતો સીમિત રહેલો આ બગીયો હવે સર્વાંગી સુવિધાઓ સાથે આધુનિક સ્વરૂપે વિકસિત થયો છે। રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અંતર્ગત વર્ષ 2017-18ની ગ્રાન્ટમાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનના ₹338.50 લાખના વિકાસ કામનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાના હસ્તે કરવામાં આવેલ હતું। ત્યારબાદ બગીચામાં સતત લોકોની સુવિધા વધારવા આવી રહી છે। આજરોજ યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં કેશોદ શહેર તથા આસપાસના વિસ્તારોના ભાઈ બહેનોને પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનો લાભ લીધો હતો। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। આજરોજ કેશોદ ગાર્ડન ખાતે ભગવાન શ્રી હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ તેમજ કેશોદમાં સૌ પ્રથમવાર સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં જે ગાર્ડનની સુવિધામાં એક વધારો થઈ રહ્યો છે તે મ્યુઝિકલ ફાઉન્ટેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ તકે કેશોદના સૌ સનાતની ભાઈઓ તથા બહેનો, ખાસ કરીને બહેનો અહીંયા બહોળી સંખ્યામાં જોડાણા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। કેશોદની જનતાને કાંઈ અપીલ? કેશોદની જનતાને અપીલ છે કે ભાઈ આપણું ગામ આપણે જ રહેવું હોય, ગમે નગરપાલિકાની કોઈ પણ વસ્તુ હોય એ આપણી જ હોય, એટલે કાયમી માટે કેશોદને સ્વચ્છ રાખે। ટૂંક સમયમાં જ કેશોદમાં સિટી બસ સેવા શરૂ થવાની, એમાં બેસે કોઈ સીટને કે કોઈને નુકસાની ન પહોંચાડે અને સૌ ધર્મ સાથે જોડાઈ રહે એવી મારી નમ્ર અપીલ છે। થોડા સમય પહેલા